કમબેક અને સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની, જ્યાં હોસ્પિટલમાં હાલાકી જોવા મળી છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીને હાલાકી પડી છે। વ્હીલચેરની અછતને લઈ દર્દીઓને હાલાકી પડી રહી છે। હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત દર્દી ચાલતા જતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। ઇજાગ્રસ્ત દર્દીઓ ચાલતા જવા માટે મજબૂર બન્યા છે, કારણ કે હોસ્પિટલમાં વ્હીલચેર નથી। હોસ્પિટલમાં વ્યવસ્થાઓ માત્ર કાગળ પર જ છે અને દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે। આજે હું સવારમાં 10 વાગે દવાખાના સિવિલ હોસ્પિટલમાં આવ્યો। મારો દર્દી બહાર બેસી રહ્યું છે और 12 વાગવા આવ્યા તો વ્હીલચેર વગર અમે રખડીએ છીએ। આ બાજુ જઈએ એટલે પહેલા નંબરમાં જાઓ, અહીં જઈએ એટલે પહેલા નંબરમાં જાઓ, કોઈ જગ્યાએ વ્હીલચેર મળતી નથી। અમારું દર્દી અત્યારે હાલ બહાર બેસી ગયું છે, 3 કલાકથી બહાર બેસી ગયું છે। વ્હીલચેર વગર અમે રખડીએ છીએ। શું નામ દાદા તમારું? મારું નામ પૃથ્વી જોશી, મારા ઘેરથી બીમાર છું અને કયા ગામના તમે? અમે કરોડ તાલુકો પ્રાથમિક ગામના છીએ।